એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 24-25નું બજેટ રજૂ કરાયું। શાસન અધિકારીએ રજૂ કરેલા બજેટમાં 3 કરોડનો વધારો કરાયો। સ્કૂલ વુડ ચેરમેન દ્વારા 10.97 કરોડનું બજેટ રજૂ કરાયું। સ્કૂલ વુડ ચેરમેન દ્વારા 10.97 કરોડનું બજેટ રજૂ કરાયું। બજેટમાં શૈક્ષણિક સંશોધન ગ્રાન્ટ, વર્તમાનપત્ર સ્ટેન્ડ માટે 10 લાખની જોગવાઈ કરવામાં આવી। પ્રાકૃતિક ખેતી પ્રોજેક્ટ બાબતે 5 લાખની જોગવાઈ, 86.31% ખર્ચ પગાર અને પેન્શન પાછળ થશે। વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિ પાછળ બજેટની 6.30% રકમ ખર્ચ કરવામાં આવશે। અમદાવાદ કોર્પોરેશનની શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે કોમન યુનિફોર્મ માટે 1 કરોડની જોગવાઈ, નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ 10 લાખની જોગવાઈ, ભાગવત ગીતાના જ્ઞાન માટે 10 લાખ વધારવામાં આવી કુલ 20 લાખ જોગવાઈ, ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોજેક્ટ માટે 5 લાખ ફાળવવામાં આવ્યા। સ્પોર્ટ્સ સંકુલ વિકાસ 75 લાખ બજેટમાં કઈ ખાસ જોગવાઈ છે? કન્યા કેળવણી અને ઉત્તેજન શાળા પ્રવેશ માટે 2200 લાખ, શાળાનું નવીકરણ અને માળખાકીય સુવિધા ઊભી કરવા માટે 5800 લાખ, સિગ્નલ સ્કૂલના બાળકો અને વાલીઓ માટે કૌશલ્યવર્ધન કેન્દ્ર અને પ્રવૃત્તિ માટે 10 લાખ, મોટિવેશન શિબિર માટે 50 લાખ, સ્કિલ ડેવલપમેન્ટ માટે 40 લાખ, પ્રેરણા તીર્થ એક્સપોઝર વિઝિટ માટે 1 કરોડ, સ્ટુડન્ટ ડિટેલ અને ડેટા ટ્રેકિંગ સિસ્ટમ માટે 35 લાખ, એસએમસી ઓફ ધ યર માટે 5 લાખ, સ્વચ્છતા અભિયાન માટે 170 લાખ, વિદ્યાર્થીઓ અને કર્મચારીના કોમન યુનિફોર્મ માટે 10 કરોડ, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3 કરોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ સંકુલના વિકાસ માટે 75 લાખ, વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળકો માટે ખાસ પ્રશિક્ષણ વ્યવસ્થા માટે 15 લાખ, અંગ્રેજી માધ્યમિક શાળા માટે 4 કરોડ ફાળવવામાં આવ્યા। પહેલા તો અહીંયા આગળ ઉપસ્થિત મેયર સાહેબ, કોર્પોરેશનના સર્વે પદાધિકારીશ્રીઓ, અમારા માર્ગદર્શક પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબ, ટીમ સ્કૂલ બોર્ડ, જે ગત વર્ષે બજેટ 1071 કરોડનું મંજૂર કરવામાં આવ્યું હતું, આ વખતે 26 કરોડનો વધારો કરીને 1097 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું છે। મને જણાવતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે। જે ચૂંટણી ઢંઢેરાની અંદર ભારતીય જનતા પાર્ટીએ 2021માં જાહેરાત કરેલી હતી કોર્પોરેશનના ઇલેક્શન વખતે કે દરેક વોર્ડની અંદર એક સમાન ભાવથી, જે આદરણીય મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એ સમાન ભાવથી દરેક વોર્ડની અંદર અત્યારે એક સારી સ્માર્ટ અનુપમ શાળાનું પણ નિર્માણ થઈ ગયેલું છે। વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સારામાં સારી ટેકનોલોજી યુક્ત શિક્ષણ અત્યારે વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે। તેની સાથે આપણે વાત કરીએ તો આ વખતના બજેટની અંદર બાળકોના માટે ઝીણામાં ઝીણી વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। બાળકોના માટે એક લિજેન્ડ્સ ઓન વોલ એવો એક બજેટ હેડ આ વખતે નવું રાખવામાં આવ્યું છે કે આપણા જે સ્વાતંત્ર્ય વીર, આપણા જે સેનાની અને આપણા શહીદ વીર, આપણા મહાપુરુષો, આપણા જે માટે જે આઈડિયલ કહેવાય તે લોકોની પણ મહત્તમ ઓળખ થાય તેવું પણ આ વખતે એક લિજેન્ડ્સ ઓન વોલનો કાર્યક્રમ આ વખતે કરવાના છીએ। તેની સાથે માળખાકીય સુવિધા હોય, શૈક્ષણિક પ્રવૃત્તિ હોય, યુનિફોર્મ હોય, સ્કૂલ બેગ હોય કે એજ્યુકેશન કીટ હોય, તે બધા માટે પણ 80 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। માળખાકીય સુવિધામાં આદરણીય જે પદાધિકારીઓ સર્વે ઉપસ્થિત છે, તો હર હંમેશ અમે જે રજૂઆત કોર્પોરેશનમાં કરીએ છીએ તેને આ વખતે દરેકે અમારી રજૂઆતને માન્ય રાખવામાં આવી છે। અને એક ખૂબ જ સારો નિર્ણય પણ આ વખતે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે કે કોર્પોરેટરશ્રીઓ પણ આ વર્ષથી 2.5 લાખ રૂપિયાનું બજેટ તેમનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓની અંદર તેની પણ ફાળવણી કરવાના છે। કુલ મિલાકે આ આખું બજેટ જે છે એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં આ વખતે તેની જોગવાઈ કરવામાં આવી છે। અને ખૂબ જ સરસ રીતે ગયા વર્ષના બજેટના પણ અમારા મોટાભાગના કામો જો જોઈએ તો અમારા બધાના સંકલ્પ જે કરેલા હતા તે બધા પણ સિદ્ધ થયેલા છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।